હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાની. તમારે ગુંદાનું અથાણું ટ્રાય કરવું હોય તો ચાલો સૌથી પહેલાં તો આપણે એક લોયામાં હિંગ લઈશું, ત્યારબાદ રાઈના કુરિયા, ત્યારબાદ રાઈના કુરિયા આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આખા તીખા, વરિયાળી, હળદર પાવડર, ચટણી પાવડર, ત્યારબાદ મીઠું, ત્યારબાદ મેથી સૂકવી દીધી હતી, આગલા દિવસે સરસ પલળી ગઈ છે. ત્યારબાદ ચટણી પાવડર એડ કરશું. ત્યારબાદ તેલ એડ કરશું. ત્યારબાદ આપણે ગુંદામાં ચેકા પાડી અને તેની અંદર ઠળિયા કાઢી લીધા છે. હવે આપણે ગુંદાને ભરવાના છે, સરસ ચોટે ને એ રીતે બધા જ ગુંદા તૈયાર કરીને ભરી લઈશું. તમારે કેરી એડ કરવી તો કરી શકો છો. આવી રીતના બધા તૈયાર કરી લેવાના. સિઝનમાં તમે સ્ટોર કરી શકો છો. આવી રીતના તૈયાર કરી લીધું છે બધું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટમાં કહેજો કે રેસીપી તમને કેવી લાગી.
વધુમાં વધુ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી બધાને નવી નવી રેસિપીસ જાણવા મળે. અમારી ચેનલ કુકિંગ વિથ જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા ઘણા વિડીયો છે. નવી નવી રેસિપીસ જોઈ અને તમે ઘરે ટ્રાય કરી શકો છો. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તમને નીચે ઘણી બધી નવી રેસિપી મળી જશે. હવે આપણે જે મસાલો હતો એ આપણે આમાં ઉપરથી એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દીધું. હવે ખાટી કેરી અને મસાલો બે મિક્સ કરી હવે આમાં નાખી અને આપણે તેલ એડ કરીશું. એકદમ સરસ અથાણું તૈયાર છે. એક વખત ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. થેન્ક યુ. ત્યારબાદ આપણે જે ગુંદા વધ્યા હતા તેના આવી રીતના કટકા કરીને આપણે એમાં એડ કરવાના છે અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. મીઠા અથાણામાં તમે આ રીતે મિક્સ કરી શકો છો ગુંદા.